જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે અમે બનાવીશું હરગવાનું શાક। તો વિડીયોમાં આગળ જોતા રહેજો કઈ રીતે હરગવાનું શાક બનાવીશું। તો જો આ હરગવો તો આપણો હવે બાફી નાખ્યો છે। આ બાફીને તૈયાર કરી નાખીશું બધું। આ લસણની મરચાની કટકી કરી નાખી છે ને હવે છાશને બોલ કરી શાક બનાવીને તૈયારી કરી નાખી। હરગવો તો બફાઈ ગયો। આપણે જો હવે કુકર મૂકી દીધું ગેસ ઉપર। આ એટલી છાશ લઈ લીધી આપણે। હવે એમાં નાખી દઈએ આપણે ચણાનો લોટ। બે અડધા અડધા નાખ્યા એટલે એક ચમચો થાય। તેલ નાખ્યું તેલ પાવડા, કેમ કે તેલ વાળું શાક હોય તો સારું લાગે, કોરા મોરા જેવું કરવું છે એટલે। આમાં નાખી દીધી એક ચમચી હળદર અને થોડીક નાખી દઈએ એક ચમચી ચટણી, બે ચમચી ચટણી નાખી, થોડુંક મીઠું નાખી દઈએ। આ મીઠું લોટ જેવું લાગે પણ આ હે ને અમે સીધાલું મીઠું ખાઈ છીએ એટલે થોડુંક બાફવામાં નાખ્યું હોય। આ ચણા લોટ સાઈઝમાં ડોઈ નાખ્યો, વઘાર કરી નાખી દઉં રાઈ, નાખી દીધું જીરું એક ચમચી, ઘી નાખવું એક ચમચી અને થોડીક હળદર એટલે અસલ પીળું થાય। અને હવે આ મરચા અને લસણ એની મેં કટકી કરી લીધી હતી। ઘણી તેલમાં ચડી જાય પછી નાખી દેવા। હવે આ જો છાશમાં લોટ દઈ નાખ્યો હતો ને હવે આમાં નાખી દઈ। થોડી ખાંડ નાખી દે એટલે છે ને તે ગળ્યું થાય। નાખી દઉં હવે ધાણા જીરું, એનાથી સુગંધ સરસ આવે। કોથમીર તો કઈ છે નહીં, નથી લઈ આવ્યા શાકભાજી। જો આ લીમડા બે ટાઈપ નાખી દઉં, કેમ કે વઘારમાં નથી નાખ્યો, અમે ઉપરથી નાખીને એટલે સુગંધ સરસ આવે। નાખી દીધો લીમડો, કડક કડક થઈ જાય એટલે સરસ મજાની કઢી થઈ ગઈ છે ઘાટી। હવે એમાં નાખી દઉં હરગવો, ધીમે ધીમે નાખવો પડશે નકર તો થઈ ગયું। બહુ હે ને અને લાવવું નથી નકર ઓલું થઈ જાય। હરગવાનું શાક બનીને થઈ ગયું તૈયાર। હવે જો આપણું હરગવાનું શાક રેડી થઈ ગયું। અમે તો જો આ રીતના શાક બનાવી, તમે કઈ રીતના બનાવો એ જરા કોમેન્ટમાં કહીજો। આપણે જો હરગવાનું શાક આરે બનાવી નાખ્યો રોટલો, મિક્સ રોટલો બનાવ્યો, મકાઈ જાહેર ને બાજરો। તો હાલો હવે
આપણે વારું કરી લઈ. તો જો આ સરસ મજાનું હરગવાનું શાક અને આ જાહેર બાજરો ને મકાઈનો રોટલો, આ થોડીક બટેટાની વેફર, આ ગોળ ને છાશ ને વાલો બધાય વારું કરવા. તો હવે આપણે વારું કરી લઈ. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.